મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બેટા? હવે લાસ્ટ ટાઈમ જે ચર્ચા થઈ ગઈ તેના પછી 11મા ચેપ્ટરનું સ્વાધ્યાય ક્લિયર કરવાનું રહેશે. સ્વાધ્યાયની અંદર કયા ટૉપિક ઉપર ફોકસ કરીશું એની ચર્ચા અહીંયા આગળ સમજીએ. બકા ધ્યાન આપજો. સ્વાધ્યાયમાં જે પ્રશ્નો બુકમાં આવી જાય છે અને બુક પ્રમાણે રિપીટ છે એ પ્રશ્નોની ચર્ચા નહીં કરીએ, પણ જેમાં કંઈક થોડું વિચારવાનું છે, કંઈક નવું છે, તો એવા કેટલાક પ્રશ્નો અહીંયા આગળ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. આવા કેટલાક પ્રશ્નોની અંદર સૌથી પહેલો ટૉપિક અહીંયા આગળ આવે છે, જેમાં 11.1 પ્રશ્ન છે, પહેલો જ સ્વાધ્યાયનો પ્રશ્ન. આ 11.1 પ્રશ્ન જે આપણે દર્શાવીશું, જેમાં આઈયુપીએસસી નામની ચર્ચા કરેલી છે, તો એને સમજવાનો ટ્રાય કરીએ. હવે બકા આ 11.1 કોડાની અંદર આઈયુપીએસસી નામની ચર્ચા કરીએ, બધા નામની ચર્ચા નહીં કરીએ, છતાંય કેટલાક સંયોજનના નામકરણની ખાલી ચર્ચા સમજીશું. બકા ધ્યાન આપજો. જેમાં એક બંધારણ આવું છે CH3, પહેલો જ CH અહીં CH3, પછી CH અહીં OH, C ઉપર CH3, અહીંયા પણ CH3, અહીંયા પણ CH3. બરાબર. આ જે બંધારણ દર્શાવ્યું બકા, એમાં આપણે નામકરણ કરતી વખતે લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરી દો. ઓકે, તો લાંબામાં લાંબી શૃંખલાની અંદર તમે જોશો 1 2 3 4 5 કાર્બન, આમથી ગણો તો 5, મતલબ બધી બાજુથી 5 સરખા થાય છે, 5 કાર્બન ગણી લીધા. ઓકે, હવે એની અંદર એક બીજી વાત આવે કે ભાઈ નંબર કઈ બાજુથી આપીશ, તો OH નજીક પડે બાજુથી નંબર આપવો પડે. તો પહેલો, બીજો અને ત્રીજા કાર્બન ઉપર OH છે, તો અહીંથી પણ ત્રીજા કાર્બન ઉપર, મતલબ OHનું મહત્ત્વ ન રહ્યું. તો મિથાઇલ કઈ બાજુથી નજીક પડશે, મિથાઇલ સમૂહ એ બાજુ જુઓ, તો આ બંને મિથાઇલ આ બાજુથી બીજા નંબર ઉપર છે, તો મતલબ એ વધુ નજીક ગણાય. અહીંયા આ બાજુ બીજા કાર્બન ઉપર એક જ મિથાઇલ છે અને આ બાજુ બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ છે, મતલબ વધુ સમૂહ આવે એટલે એ બાજુથી નંબર આપીએ તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. ઓકે, હવે પહેલાં મિથાઇલ સમૂહ પૂર્વક તરીકે હોય, તો મિથાઇલ સમૂહ જેટલા છે બધા પહેલાં દર્શાવી દો. તો બીજા ઉપર છે એટલે 2 2, ચોથા ઉપર 4 ટ્રાય મિથાઇલ, પછી 5 કાર્બન છે એટલે પેન્ટેન 3 ઓલ. ઓકે, તો આ એક સિસ્ટમ છે જે 11માં આપણે ભણી ગયેલા છીએ, 11માં સમજી ગયેલા છીએ, કશું કોમ્પ્લિકેશન આમાં ક્યાંય આવે એવું છે નહીં. ઓકે, તો વચ્ચેના કેટલાક નામકરણની વાત જે આ રીતે છે, જે તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. બરાબર. હવે આમાં એક બીજું ઉદાહરણ અહીંયા આગળ જોઈએ બકા, 7મું ઉદાહરણ જુઓ. 7મું ઉદાહરણ જે અહીંયા આગળ દર્શાવ્યું છે એમાં ચક્રીય પ્રકારની વાત છે, બેન્ઝીનની. એ રચનામાં એક મિથાઇલ સમૂહ અહીંયા છે, એક મિથાઇલ સમૂહ અહીંયા છે અને એક OH અહીંયા છે, એકાંતરે ત્રિબંધ છે, મતલબ બેન્ઝીન છે. ઓકે, બેન્ઝીન વલયમાં OH સમૂહ આવે એટલે એ ફિનોલિક ભાગ કહેવાય, એ ફિનોલ છે. તો ફિનોલ સિવાય 2 સમૂહ આવ્યા, 2 મિથાઇલ સમૂહ, અને જો 2 મિથાઇલ સમૂહ એના સિવાયના આવતા હોય, એક મિથાઇલ સમૂહ અને એક આ, તો હવે નંબર આપવો પડે. OH સમૂહનો જે કાર્બન છે એનો નંબર તો પહેલો જ આવે, તો પછી બીજો નંબર કોનો હશે? તો આ બીજા જે મિથાઇલ સમૂહ જે બાજુ નજીક પડે બાજુ, તો મિથાઇલ સમૂહ આ બાજુ બીજા કાર્બન ઉપર છે ને અહીંયા ત્રીજા કાર્બન ઉપર, મતલબ કે અહીંથી નજીક પડે તો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો નંબર અપાઈ ગયા બકા. મિથાઇલ સમૂહ પૂર્વક છે, અહીંયા વાત કરીએ એમ પહેલાં બોલાય તો કયા ઉપર છે? 2 5 ડાયમિથાઇલ. બરાબર. તો 2 5 ડાયમિથાઇલ, પછી ફિનોલ વધ્યું તો ફિનોલ, તો આનું આઈયુપીએસસી નામ થઈ ગયું. તો બોલો બકા, આઈયુપીએસસી નામ એનું કેવી રીતે નક્કી કર્યું? આવડી જશે. તો આમ જોવા જઈએ તો વાત સરળ છે અને સરળતાથી આપણે એને સોલ્વ આઉટ કરી શકીશું, ચર્ચા ક્લિયર થઈ જશે. હવે આવું જ એક બીજું ઉદાહરણ તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, જેની અંદર 8મું ઉદાહરણ છે. બરાબર. હવે એક 9મું ઉદાહરણ પણ અહીંયા આગળ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ બકા. હું દર્શાવું, ધ્યાન આપો. CH3O, ત્યાર પછી CH2, પછી CH, CH3 અને CH3 કમ્પ્લીટ. હવે આની અંદર ઇથર છે, લાંબામાં લાંબી શૃંખલા 3 કાર્બનની છે જુઓ, અને 3 કાર્બનમાં 2 શાખાઓ.
હવે શાખાઓ ઓળખી કાઢો તો શાખાઓ ઓળખીએ છીએ તો એ પરિસ્થિતિની અંદર આ મિથોક્સીના મિથાઇલ તો મિથોક્સી પહેલાં બોલાય, બરાબર. તો અહીંયા નંબર આપી દો ભાઈ, આ બાજુથી નજીક પડે છે એટલે અહીંયા આગળ પહેલો, બીજો અને ત્રીજો. તો શું નામ કરીશું? 1 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન. તો બોલો નામકરણ થઈ જાય છે. ઓકે, તો આ પોઈન્ટ ધ્યાન રાખજો અને સમજી લેજો. તો એક આ ઉદાહરણ પણ આપણે જોઈ ગયા 9મું. હવે 10મું એક ઉદાહરણ જુઓ બેટા. 10મું ઉદાહરણ જે છે આવું છે, C6H5O અને C2H5. મતલબ ઓક્સિજન બે બાજુની બે શૃંખલાઓ સાથે જોડાયેલો છે, અને ઓક્સિજન જો બે બાજુની બે શૃંખલા સાથે જોડાયો તો આમાંથી મુખ્ય શૃંખલા કઈ? વધારે કાર્બનવાળી આ, તો એ મુખ્ય ગણાય. તો આ શાખામાં છે. તો બેન્ઝીન મુખ્ય શૃંખલા બની ગઈ, તેની સાથે આ શાખામાં છે. તો શું બોલીશું બેટા? ઇથોક્સી બેન્ઝીન. એક જ સીધે સરળ, કોઈ નંબર આપવાની પણ જરૂર નથી. તો બોલો કેવી રીતે નામકરણ કર્યું? ખ્યાલ આવશે બેટા? તો આ ઇથોક્સી બેન્ઝીન છે. હવે એક બીજું ઉદાહરણ અહીંયા આગળ લઉં છું. C6H5 સાથે ઓક્સિજન અને C7H15. કયું છે તમને નોર્મલ બંધારણ છે? કયું? 7 કાર્બનવાળું. પણ 7 કાર્બનવાળું બંધારણ જો નોર્મલ હોય તો હવે એનું નામકરણ કરવાનો પ્રયત્ન કરીએ. ચલો, નામકરણની અંદર આ એક શૃંખલા છે ને આ શૃંખલા છે. બેમાંથી મુખ્ય શૃંખલા કઈ ગણાય? તો આ જ મુખ્ય ગણાય. કેમ કે આ લાંબી શૃંખલા છે. તો પછી આ ફિનાઇલવાળો ભાગ શાખામાં ગયો, અને જો એ શાખામાં છે એની સાથે ઓક્સિજન છે તો આખો ભાગ આ ફિનોક્સી કહેવાય. પણ આ નોર્મલ શૃંખલા હોવાના કારણે શું થશે બગા? તો આનો નંબર એક જ પહેલા કાર્બન ઉપર જ છે એવું આપણે ગણતરી કરીને સમજીશું અને ક્લિયર કરીશું. તો 1 ફિનોક્સી એટલે આનો ઉલ્લેખ થઈ ગયો. તો પછી આ 7 કાર્બન છે એટલે આપણે એને કઈ રીતે ઓળખીશું બેટા? હેપ્ટેન તરીકે. તો અહીંયા આગળ 1 ફિનોક્સી હેપ્ટેન કમ્પ્લીટ. તો આ રીતે તમે એને દર્શાવી શકો, ક્લિયર કરી શકો. તો આપણે એક ટોપિક, એક પ્રશ્ન આપણે ક્લિયર કરી દીધો. હવે બીજી વાત આવે છે જેમાં શું કહ્યું છે? નામ આપેલું છે IUPAC, એના પરથી બંધારણ દર્શાવવાનું છે. તો નામ ઉપરથી બંધારણની અંદર એક કોયડો ચોથો છે, જુઓ બકા. 2,3-ડાયમિથાઇલ ફિનોલ. ચલો, હવે આનું બંધારણ દર્શાવવાનું છે. હવે આ બંધારણ દર્શાવવું તો કેવી રીતે દર્શાવી શકીએ? તો પહેલાં તમારે જે મેન ભાગ હોય ને એને પહેલાં લેવાનો, ફિનોલ. ચલો, ઓકે. બરોબર. હવે ફિનોલમાં OH જ્યાં જોડાય એ કાર્બનનો નંબર પહેલો, એ ફર્સ્ટ નંબર જ હોય. તો પછી બીજા અને ત્રીજા કાર્બન ઉપર 2 મિથાઇલ જોડાય છે, એટલે એક મિથાઇલ અહીંયા હોય અને એક મિથાઇલ અહીંયા હોય. તો બોલો આવડી જશે. તો આ નામ, એનું આ બંધારણ. તો નામ ઉપરથી બંધારણ દર્શાવતી ધ્યાન રાખો. નામ ઉપરથી બંધારણની વાત આવે ને બહુ સરળ હોય. ચલો, એક આવું જ એક સરળ ઉદાહરણ બીજું લઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ ઉદાહરણ કયું છે? તો સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. બરાબર, સાયક્લોહેક્સાઇલ મિથેનોલ 7મું ઉદાહરણ. હવે આનો મતલબ એ બંધારણીય વાત જે કરી છે એની અંદર શું આવશે બકા? તો વિચારો કે મેન ભાગ મિથેનોલ કયો છે. મિથેનોલ એક કાર્બનવાળો આલ્કોહોલ. હાલ હાઇડ્રોજન નહીં દર્શાવે, નહીંતર ખોટા પણ પડીએ. ઓકે, તો એની સાથે કોણ છે? આ છે સાયક્લોહેક્સાઇલ. મતલબ એ આખી શાખા જ છે. આમ સાયક્લોહેક્ઝેન આવે, પણ આ રીતની રચના સાયક્લોહેક્સાઇલ થઈ ગયું. ઓકે, અંદર બંધ નહીં બતાવવાનો, સાયક્લોહેક્ઝેન છે એટલે. તો આ કાર્બન સાથે આ શાખા જોડાયેલી છે એટલે સાયક્લોહેક્સાઇલ થઈ ગયું. અને આ મિથેનોલ, કાર્બને 2 બંધ બને એટલે 2 હાઇડ્રોજન આવે એટલે અહીંયા આગળ ઓપરેશન. તો આનું IUPAC નામ ઉપરથી બંધારણ આપણે દર્શાવી દીધું. બંધારણ આ રીતે ધ્યાનમાં રાખવાનું. બરાબર. હવે અહીંયા આગળ એક બીજી વાત કરીએ. ચલો, એના પછી 8મું બંધારણ. તો 8મું બંધારણ આવું છે જેમાં વાત કરી છે કે 3 સાયક્લોહેક્સાઇલ. સાયક્લોહેક્સાઇલ છે. ઓકે, બરાબર. પેન્ટેન 3 ઓલ.
હવે આ બંધારણ કેવી રીતે નક્કી કર્યું? તો પેન્ટેન છે મતલબ 5 કાર્બન થઈ ગયા, બરાબર. તમારા હાઇડ્રોજન સીધા પહેલાં કદી નહીં મૂકવાના, જેના કારણે આપણે બંધારણમાં ભૂલ ન પડે, બરાબર. હવે આ બે શાખાઓ છે. સાયક્લોહેક્સાઇલ કયા ઉપર છે? ત્રીજા ઉપર. મતલબ ગમે તે બાજુ નંબર આપી દો બેટા, 1 2 3 4 ને 5. તો ત્રીજા ઉપર સાયક્લોહેક્સાઇલ મતલબ સાયક્લોહેક્ઝેન વાળો ચક્રીય ભાગ ત્યાં જોડાય છે. જોડાઈ ગયો. હવે ત્રીજા કાર્બન ઉપર OH પણ છે, તો 3 કોઈને કોઈ મુશ્કેલી ખ્યાલ આવી જશે બકા? ઓકે, સરસ. તો હવે બીજું એક બંધારણ અહીંયા આગળ દર્શાવવાનો પ્રયત્ન કરીએ કે જેની અંદર 9મું છે. 9મું બંધારણ જોજો, સાયક્લોપેન્ટ 3 in 1 ઓલ. ઓકે બેટા. તો હવે આ બંધારણ કેવું તેને સમજીએ. સાયક્લોપેન્ટ, બરાબર, 3 in 1 ઓલ. હવે સાયક્લોપેન્ટ મતલબ સાયક્લોપેન્ટેન તો છે જ. સાયક્લોપેન્ટેન વાળી રચના અહીંયા આગળ દર્શાવી દઉં. કમ્પ્લીટ. હવે એમાં એક પોઈન્ટ ક્લિયર કરતા છે. સાયક્લોપેન્ટ મતલબ દ્વિબંધ છે, જેમાં ત્રીજા ઉપર અને પહેલા ઉપર હોય. તો આ પહેલો ગણીને OH દર્શાવી દઈએ. તો આ પહેલો, બીજો, આ ત્રીજો. તો ત્રીજા પછી દ્વિબંધ છે અહીંયા આગળ. તારું નામકરણ એના ઉપરથી બંધારણ થઈ ગયું. સાયક્લોપેન્ટ એટલે સાયક્લોપેન્ટ થઈ ગયું. 3 in ત્રીજા પછી દ્વિબંધ છે અને 1 ઓલ તો 1 ઓલ. તો આ રીતે આપણે એને ક્લિયર કરી શકીએ. બોલો બેટા. તો અહીંયા આગળ મેં કેટલાક ઉદાહરણ એવા લેવાનો પ્રયત્ન કર્યો છે જેની અંદર નામ ઉપરથી બંધારણ તમે સરળતાથી દર્શાવી શકો છો. તો બાકીના જે રહી ગયા નામ અને બંધારણ, પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન, બંને પ્રશ્નોમાં જે બાકીના પોઈન્ટ રહી ગયા એ હોમવર્કમાં ક્લિયર કરવાના પ્રયત્ન કરવાનો. કોઈ કન્ફ્યુઝન લાગે તો મને મેસેજ કરજો, બંધારણ દર્શાવીને તમને વોટ્સઅપ કરી દઈશું. ઓકે બેટા. ચલો હવે આગળના પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. હવે બકા 11.3 કોડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, જેમાં એને કહ્યું છે કે C5H12O આણ્વિક સૂત્ર ધરાવતા બધા જ સમઘટકીય આલ્કોહોલ દર્શાવો અને તેમના દરેકના IUPAC નામ પણ દર્શાવો. અને બીજા પોઈન્ટમાં કહ્યું છે કે દરેકને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં વર્ગીકૃત કરો. બરાબર. હવે અહીંયા આગળ આપણે આ બંધારણો દર્શાવીએ બકા, ધ્યાન આપજો. CH3 CH2 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 4 CH2 અને પછી OH. તો અહીંયા આગળ 5 કાર્બન 1 ઓક્સિજન થઈ ગયું બકા. 12 હાઇડ્રોજન થવા જોઈએ. 3 ને 2 5 2 7 2 9 2 11 ને 12. ઓકે, મતલબ બંધારણ કમ્પ્લીટ ક્લિયર છે. હવે બીજું એક બંધારણ એવું દર્શાવે જેમાં OH વચ્ચે આવી જાય. તો CH3 CH2 CH2 CH અને CH3 મતલબ OH અહીંયા બીજા કાર્બન ઉપર આવે. આનું નામ શું થશે બેટા? પેન્ટેન 1 ઓલ. તો આ પેન્ટેન 2 ઓલ. IUPAC નામ દરેકના વિચારી જવાના. આપણે નામકરણ કરી ગયેલા છીએ એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે. હવે બીજું એક બંધારણ દર્શાવવું છે. તો બંધારણ દર્શાવતી વખતે હું હાઇડ્રોજન નથી લખતો, એકલા કાર્બન લખી દઉં છું. 5 કાર્બન, એમાં ત્રીજા કાર્બન ઉપર OH. તો આ બંધારણ પણ એક શક્ય બનશે. તો હવે 5 કાર્બન સીધે સીધા OHની જગ્યા બદલાય એવા બંધારણ 3 બન્યા. હવે તમે OH અહીંયા લઈ જાઓ ને બેટા, અહીંયા આગળ આ કાર્બન ઉપર, તો આ બે સમાન થઈ જાય. કેમ? આમથી OHનો બીજો નંબર તો આમથી બીજો નંબર જ છે, મતલબ નંબર ગમે તે બાદથી અપાય, તો મતલબ એ બે સમાન થઈ જાય. એટલે 5 કાર્બનમાં એક શક્યતા બની. હવે 4 કાર્બનમાં વિચારીએ. 4 કાર્બનમાં શું થશે? ભાઈ સીધે સીધા 4 વિચારો. હવે અહીંયા આગળ OH લઈ લો, તો ગમે તે કાર્બન વચ્ચે ગમે ત્યાં CH3. તો હવે આ બધા હાઇડ્રોજન હોય હો બકા. પછી સાહેબ આવું કેમ લખ્યું છે એવું ના વિશે, આવું હોય પણ હું કાર્બન એકલા લખતો હતો એટલા માટે. ઓકે, ચલો આ એક બંધારણ છે. આનું નામકરણ કરવું હોય તો લાંબામાં લાંબી શૃંખલા 4 કાર્બનની છે. તો 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ, 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ તરીકે આને દર્શાવી શકીએ છીએ. હવે આવું ને આવું બીજું બંધારણ લઈ લો તો શું થશે બકા? OHની જગ્યાએ એના જ રાખો જો છેડા ઉપર, પણ આ મિથાઇલ સમૂહ છે ને અહીંયા લઈ જાઓ. તો 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ કમ્પ્લીટ. તો આ શક્યતા પણ છે, તમે દર્શાવી શકો છો. હવે OH સમૂહ જે છેડા ઉપર રાખ્યો બંને બંધારણમાં, એની જગ્યાએ OH સમૂહ વચ્ચે લાવીએ.
OH અહીંયા લાવીએ તો એ જ રીતે CH3 પણ એ જ કાર્બન ઉપર રાખો તો 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ કમ્પ્લીટ. હવે આ OH ને મિથાઇલ બંને આ કાર્બનની જગ્યાએ આ કાર્બન ઉપર આવી જાય ને બંને અહીંયા તો આ બે એક જ થઈ જાય. કેમ? અહીંયા બીજા કાર્બન ઉપર CH3 નું OH છે તો અહીંયાથી પણ બીજા કાર્બન ઉપર CH3 નું OH આવે. લખું ચલો તમને કન્ફ્યુઝન ના થાય એટલા માટે દર્શાવી દઉં. CH3 અહીંયા OH અહીંયા મતલબ આ બે સેમ છે. જુઓ કેમ? અહીંયા આગળ બીજા કાર્બન ઉપર બે છે OH ને CH3 તો અહીંયા આગળ પણ બીજા કાર્બન ઉપર OH ને CH3 તમે નંબર તો આ બાજુથી પણ આપી શકો ને આ બાજુથી પણ આપી શકો મતલબ એ બે બંધારણ સેમ ગણ્યા છે. ઓકે, હવે એક શક્યતા બીજી દર્શાવીએ 4 કાર્બનમાં છે કે ભાઈ જો OH અહીંયા હોય તો CH3 ના બાજુના કાર્બનમાં તો એક બંધારણ આવું પણ લઈ શકીશું. તો આ પણ ધ્યાનમાં રાખો બકા અને સમજી લો. તો 4 કાર્બનની શૃંખલાઓમાં એક આટલી શક્યતાઓ આવી. હવે એક શક્યતા આવે છે 3 કાર્બનમાં સીધા 3. એક OH અહીંયા એક CH3 અહીંયા એક CH3 સોરી બેટા નીચે લઈ જવાનું રહી ગયું ફરતી એક વાર કીધું. સીધા 3 OH અહીંયા આગળ આ કાર્બન ઉપર અને બાકીના 2 કાર્બન મિથાઇલ સ્વરૂપે ઉપરની જ છે. તો મેન શૃંખલા 3 કાર્બનની જ છે. તો 2 ડાયમિથાઇલ પ્રોપેન 1 ઓલ તરીકે આપણે આને દર્શાવી શકીએ છીએ. ધ્યાન રાખજો. બોલો બકા કોઈને મુશ્કેલી? તો એક આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. આમાં પ્રાથમિક કેટલા, દ્વિતીયક કેટલા, તૃતીયક કેટલા એ તમે નક્કી કરી શકો છો. તો આ પહેલો પ્રાથમિક છે, આ દ્વિતીયક છે, આ તૃતીયક છે, આ પ્રાથમિક છે, આ પણ પ્રાથમિક છે, આ બોલો વિચારો ચલો સોરી આ કયો છે? તો OH જે કાર્બન છે બીજા 3 કાર્બન સાથે મતલબ તૃતીયક છે. ચલો આ દ્વિતીયક છે ને આ પ્રાથમિક દેખાય છે. ચલો જુઓ આ કેવું છે? પ્રાથમિક છે. ઓકે, તો અહીંયા આગળ આપણે એને પ્રાથમિક દ્વિતીયક તૃતીયકમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. આ ધ્યાન રાખજો. હવે આગળની ચર્ચા સમજીએ તેના પગડા. હવે 11.4 કોયડો 5 6 એ બધા પોઈન્ટ કેવા છે? બુક ઉપર આધારિત પ્રશ્નો છે. એનું સોલ્યુશન હું કરાવતો નથી. બરાબર. હવે 11.7ની થોડી ચર્ચા સમજીએ કે ભાઈ C7H8O સૂત્રવાળા મોનોહાઇડ્રિક ફિનોલ જણાવો. મોનોહાઇડ્રિક ફિનોલ શબ્દ વાપર્યો છે અને સ્પષ્ટ મતલબ 7 કાર્બન 8 હાઇડ્રોજનો એટલે મતલબ કા રચના ચક્રીય છે બેન્ઝીન પ્રકારની. ચલો બેન્ઝીન છે. હવે એમાં મોનોહાઇડ્રિક ફિનોલનો મતલબ અહીંયા આગળ OH. ઓકે, હવે કુલ કાર્બન 7 થવા જોઈએ. તો અહીંયા આગળ 6 કાર્બન છે તો એક 7મો કાર્બન મિથાઇલ તરીકે અહીંયા જોડાયેલો હતો. એક બંધારણ બન્યું. તો હવે જુઓ OHના ઓર્થોસ્થાનમાં જો મિથાઇલ હોય તો હવે OH જો અહીંયા લઈએ છીએ તો મિથાઇલ સમૂહના મેટા સ્થાનમાં જાય અહીંયા. તો હવે પેરા સ્થાનમાં પણ જશે. જો OH અહીંયા હોય તો CH3 અહીંયા જઈ શકે. તો મતલબ કે 3 શક્યતાઓ અહીંયા આગળ જોવા મળશે, આનાથી વધારે નહીં. તો આ પ્રશ્ન માટે આ 3 શક્યતાઓ. તમે આનાથી વધારે શક્યતાઓ વિચારી શકો છો, જોઈ જજો, પણ શક્ય બનશે નહીં. ઓકે બેટા, નામ નહીં બદલાય એટલા માટે શક્ય ના બન્યું કહેવાય. હવે 7મો પ્રશ્ન ક્લિયર કરી ગયા. એના પછી 8મો 9મો 10મો 11મો 12મો આ બધા પ્રશ્નો જે છે ને એ બુક ઉપર આધારિત છે. તો આપણે હવે આગળના ટોપિકની અંદર 13મા પ્રશ્નથી આગળ વધીશું. કયા પ્રશ્નથી આગળ વધીશું બેટા? 13મા પ્રશ્નથી. બરાબર. તો હવે 13મો પ્રશ્ન જે છે એ સમજીએ. 11.13 જેમાં કહ્યું છે કે ભાઈ નીચે દર્શાવેલ સંશ્લેષણ કેવી રીતે કરશો એ દર્શાવો. મતલબ તમારે એ સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે કરીશું તેનું સમીકરણ તમારે લખવાનું છે. હવે જો સમીકરણ લખતા હોઈએ તો એક યોગ્ય આલ્કીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ બનાવો. હવે તમારે નીપજ પહેલાં દર્શાવવા દેવાની. બરાબર. બેન્ઝીન વલાય છે તો CH3OH મતલબ આ 2 કાર્બનવાળો OH વાળો ભાગ એટલે ઇથેનોલ કહેવાય. CH3CHOH ઇથેનોલ. ઇથેનોલની અંદર આ બેન્ઝીન વલયવાળો ભાગ આ OH જે કાર્બન સાથે જોડાય એ જ કાર્બન સાથે જોડાય મતલબ આ પહેલા નંબરનું કાર્બન છે અને બીજા નંબરનું છે. ઓકે, અને જો પહેલા નંબરના કાર્બન સાથે જોડાય છે તો આખી રચના જે બની એ 1 ફિનાઇલ ઇથેનોલ બને છે. હવે આ આખી રચના જે બની છે બેટા એની અંદર મેન વાત શું છે?
તમારો પ્રક્રિયક આલ્કીન હોવો જોઈએ. એક વાત ઉપર અહીંયા આગળ બરોબર ફોકસ કરજો કે OH સમૂહ ક્યાં જોડાય? આ કાર્બન સાથે જોડાયો છે, મતલબ એનો આ કાર્બનવાળો ભાગ દ્વિબંધવાળો હોવો જોઈએ. તો આખા પ્રશ્નનું સોલ્યુશન આવી જશે. જુઓ, અને જો એ દ્વિબંધવાળો ભાગ હોય તો હવે એનું જળ વિભાજન કરીએ આપણે મંદ H2SO4ની હાજરીમાં, તો આ પાઈ બંધ તૂટશે. તો OH અહીંયા જાય ને અહીંયા H જાય. કેમ OH અહીંયા જશે? H2 ના બે ભાગ પડશે, H પ્લસ ને OH માઇનસ. માર્કોનિકોના નિયમ પ્રમાણે જે કાર્બન દ્વિબંધવાળા બે કાર્બન પૈકી જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા હોય ત્યાં OH દાખલ થાય. મતલબ OH અહીંયા જાય, H અહીંયા જાય. જો અહીંયા OH ને H અહીંયા હોય તો આ નિપજ મળી ગઈ. મતલબ તમારો પ્રક્રિયક આ છે. બરાબર. તો અહીંયા આગળ આ પ્રક્રિયક જે છે એ ફિનાઇલ ઇથિન છે, અથવા એને સ્ટાયરીન પણ કહેવાય. બરાબર. તો આપણે એને ફિનાઇલ ઇથિન અથવા સ્ટાયરીન તરીકે ઓળખી શકીશું. તો ચલો, કેવી રીતે આ નિપજ બનાવી શકાય એ સમજવા માટે આપણે એક કોયડો સોલ્વ કર્યો. હવે બીજો કોયડો છે, અહીંયા આગળ વાંચો. એના અંદર SN2 પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડ સંયોજનના ઉપયોગથી સાયક્લોહેક્સાઇલ મિથેનોલ બનાવવાનું છે. શું બનાવીશું? સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. પહેલાં તો સાયક્લોહેક્સાઇલ મિથેનોલ શું છે પહેલાં દોર દો, એટલે આખી વાતનું મગજમાં વાત ક્લિયર થઈ જાય. આ સાયક્લોહેક્સેન છે. હવે એની સાથે કોઈ શાખા બને ને એટલે સાયક્લોહેક્સાઇલ કહેવાય, પણ મિથેનોલ જોડાય છે એટલે સાયક્લોહેક્સાઇલ મિથેનોલ બની ગયું. બરાબર. હવે તમારે SN2 પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરવાનો. મતલબ તમારો પ્રક્રિયક જે છે ને એ આલ્કાઇલ હેલાઇડ હોવો જોઈએ. તો મતલબ સાયક્લોહેક્સેન એમને એમ રાખી લો અને CH2 જે લીધું, બરાબર, એની સાથે બ્રોમિન જોડેલું છે. હવે આ સાયક્લો શું છે બગા? આ સાયક્લોહેક્સાઇલ ત્યાં આગળ આ હેલાઇડ પ્રકારની પ્રક્રિયક છે. એની પ્રક્રિયા તમે SN2 પ્રકારની કરો, મતલબ NaOH સાથે, તો બંને પ્રક્રિયામાં ભાગ લેશે. આનો Br નીકળી જશે અને આનો OH દાખલ થઈ જશે. મૂળ નિપજ જે બને છે ને એ બરોબર ક્લિયર કરો. પ્રક્રિયક કયો આપ્યો છે એનો થોડો આઈડિયા મગજમાં હોય તો તરત જ નિપજનો ખ્યાલ આવી જશે. તો હવે જો આ બીજી પ્રક્રિયા જે સોલ્વ કરીને ત્રીજી પ્રક્રિયા એના જેવી જ છે. કઈ રીતે? તો પેન્ટેન 1 ઓલ બનાવવાનું છે. હવે પેન્ટેન 1 ઓલનો મતલબ CH3 CH2 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 CH2OH. આ પેન્ટેન 1 ઓલ થઈ ગયું. પણ કેવી રીતે બનાવવાનું? યોગ્ય આલ્કાઇલ હેલાઇડમાંથી. મતલબ આલ્કાઇલ તો છે જ, આ હેલોજન હોય. ક્લિયર? તો હવે CH3 CH2 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 ઉપરના જેવી જ પ્રક્રિયા થઈ ગઈ બેટા. જો આની NaOH સાથે SN2 પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે તો આનું OH અહીંયા દાખલ થઈ જશે. ઓકે, અને NaBr સાથે જોડીને પ્લસ NaBr. બોલો બેટા, કેવી રીતે આખી પ્રક્રિયા તમે દર્શાવી શકો છો એના માટેનો આપણે પ્રયત્ન કર્યો. હવે એના પછીનો કોયડો સોલ્વ કરવો છે 11.14. તમને એવું કહે છે કે ફિનોલનો એસિડિક સ્વભાવની બે પ્રક્રિયાઓ, ઇથેનોલ સાથે એસિડિકતાની સરખામણી. હવે ધ્યાન આપો બેટા. પહેલી વાત કે ભાઈ ફિનોલ એસિડિક છે એ પ્રૂફ કરો. શું પ્રૂફ કરવાનું? ફિનોલ એસિડિક છે એ પ્રૂફ કરો. હવે ફિનોલ એસિડિક છે એવું પ્રૂફ કરવા માટે ફિનોલની આપણે બે પ્રક્રિયાઓ વિચારીશું. એક સોડિયમ ધાતુ સાથે ને એક NaOH સાથે. બંનેમાં નિપજ સેમ મળવાની છે, કોઈ ફરક નહીં પડવાનો. એને દાખલ થઈ જાય એટલે તમને નિપજ સોડિયમ ફિનોક્સાઇડ જ મળે. કમ્પ્લીટ. હવે મેન પ્રશ્ન ક્યાં છે બકા? બે પ્રક્રિયાઓ આપણે ક્લિયર કરી ગયા. ઇથેનોલ સાથે એસિડિકતાની સરખામણી કરો, C2H5OH. બરાબર, પ્રાથમિક આલ્કોહોલ છે અને આ ચક્રીય પ્રકારનો ભાગ છે. તો ચક્રીય પ્રકારનો ભાગ સંસ્પદનના કારણે વધુ એસિડિક હોય તો આ ઓછો એસિડિક છે. બરાબર. બીજું એક કારણ આના આધારે નક્કી કરવું હોય તો કે ભાઈ ઇથેનોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપશે, NaOH નહીં આપે. જો NaOH નહીં આપે તો મતલબ ફિનોલ બંને પ્રક્રિયા આપે છે, ઇથેનોલ ફક્ત એક જ પ્રક્રિયા આપે છે. તેથી ઇથેનોલ ફિનોલ કરતાં નિર્બળ એસિડ છે. વાત ક્લિયર? બોલો બકા, આ વાત કરીમાં કોઈ મુશ્કેલી? ઓકે, તો નેક્સ્ટ કોયડો હવે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો. હવે બેટા
11.17 જે કોડો છે એ સમજીએ કે ભાઈ તમને એક પ્રક્રિયા થાય છે એવું આપેલું છે એનું સમીકરણ તમારે લખવાનું છે. તમને પહેલું જ કહ્યું છે કે ભાઈ પ્રોપેન 1 ઓલનું આલ્કલાઇન KMnO4ના દ્રાવણ સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરો. તો હવે આ પ્રક્રિયા આપણે કરવી છે. આપણા જોડે શું છે? પ્રોપેન 1 ઓલ. પ્રોપેન 1 ઓલ એટલે CH3 CH2 CH2OH. ઓકે બકા. તો અહીંયા આગળ પ્રોપેન 1 ઓલ આપણે લઈ લીધું. એનું તમે શું કરશો બકા? આલ્કલાઇન KMnO4 એનું દ્રાવણ સાથે પ્રક્રિયા એટલે એનું ઓક્સિડેશન થશે. અને આપણે જાણીએ કે KMnO4 જ્યારે આલ્કોહોલનું ઓક્સિડેશન કરે ત્યારે કાર્બોક્સિલિક એસિડ બનાવે, જેની અંદર કાર્બન સંખ્યા જે છે એ એના એ જ રહે. કાર્બન સંખ્યા કેટલી રહેશે બેટા? એના એ જ રહેશે. બરાબર. તો કાર્બન સંખ્યા આમાં 3 છે, તો 3 જ કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ બની જશે. બોલો, સમીકરણ ક્લિયર? આવડી જશે? તો આ સમીકરણ ધ્યાનમાં રાખવાનું અને સમજી લેવાનું. બરાબર. તો આ રીતે તમે આ સમીકરણ દર્શાવી શકો છો. આ મળ્યું પ્રોપેનોઇક એસિડ કહેવાય. હવે બીજું પ્રક્રિયા જુઓ બેટા. બીજું સમીકરણ લખતો નથી, ખાલી પ્રાથમિક માહિતી આપી દઉં. CH2માં રહેલા બ્રોમિનની ફિનોલ સાથે પ્રક્રિયા, મતલબ ફિનોલનું બ્રોમિનેશન જ છે. જે બુકમાં આપેલું સમીકરણ જોઈ લેવાનું, આવડી જશે. ફિનોલની મંદ NaOH સાથેની પ્રક્રિયા, સોરી મંદ HNO3 સાથે. ફિનોલની મંદ HNO3 સાથેની પ્રક્રિયા છે એટલે ફિનોલનું નાઇટ્રેશન જ છે. અને ફિનોલનું આ નાઇટ્રેશન પણ બુકની પ્રક્રિયા જ છે, એટલે એ પણ તમારે ક્લિયર કરી દેજો. અને ફિનોલની જલીય NaOH સાથે ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયા, તો મતલબ આ પ્રક્રિયા પણ બુકની બેઠી પ્રક્રિયા છે, રીમર ટીમાન પ્રક્રિયા છે. અને એ રીમર ટીમાન પ્રક્રિયા તમે ક્લિયર કરો છો તો પ્રશ્નો અહીંયા આગળ સરળતાથી સોલ્વ થઈ જશે. હવે એક પોઈન્ટ અહીંયા આગળ આવે છે 11.20 કોયડો, કાર્બનિક પરિવર્તન. કાર્બનિક પરિવર્તન જે છે ને બગા, એ થોડું ધ્યાન આપો. 11માં પણ થોડી ચર્ચા કરેલી છે. જો કોઈ કાર્બનિક પરિવર્તન આવે તમારે ફક્ત એમાં સમીકરણ જ લખવાનું છે, વર્ણન નહીં લખવાનું. બીજું, કાર્બનિક પરિવર્તનનો તમારો શરૂઆતનો પ્રક્રિયા તમને આપી દીધો હશે અને અંતિમ નિપજ જે બનતી હોય એ પણ આપી દીધી હશે. તો આ 2 પોઈન્ટ તમને આપી દીધા હશે. બરાબર કા? એના ઉપરથી તમારે આખો આઈડિયા મગજમાં આવવો જોઈએ. દાખલા તરીકે તમને શરૂઆત અહીંયા આગળ કરાવો જ પહેલામાં કે ભાઈ પ્રોપીનમાંથી તમારે પ્રોપેન 2 ઓલ મેળવો. બરાબર. તો હવે તમારા જોડે જે પ્રક્રિયક છે પ્રોપીન એટલે CH3 CH ડબલ બોન્ડ CH2. બરાબર. તો તમે આ શું લીધું બકા? પ્રોપીન લીધું. હવે એમાંથી શું બનાવવાનું? પ્રોપેન 2 ઓલ, મતલબ કાર્બનની સંખ્યા એટલી ને એટલી જ છે અને વચ્ચે OH આવી જાય છે. હવે દ્વિબંધ ધરાવતા ભાગમાંથી આલ્કોહોલ બનાવવો હોય તો સરળ વાત છે, એસિડની હાજરીમાં જળ વિભાજન કરી દો. અને જ્યારે એસિડની હાજરીમાં જળ વિભાજન કરીએ ત્યારે આની અંદર માર્કોનિકોના નિયમ પ્રમાણે H+ નો OH માઇનસમાં OH માઇનસ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન, મતલબ કે વચ્ચેના કાર્બન સાથે જોડાઈ જશે, તમને આ નિપજ આપી દેશે. બોલો, એક કાર્બનિક પરિવર્તન પહેલું જે સોલ્વ કર્યું એ આવડશે બકા? બીજું સોલ્વ કરીએ ચલો, કે જેની અંદર તમને કહ્યું બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે એક વાત યાદ રાખો, પહેલાં તો બેન્ઝાઇલ એટલે શું તો મેં તમને ક્લિયર કરાયેલું જ બેટા. બેન્ઝાઇલ, બેન્ઝાલ ને બેન્ઝો આગળના એપિસોડમાં આવી ગયેલી વાત છે, તમે નોંધી પણ હશે. તો હવે આ બેન્ઝાઇલ ક્લોરાઇડનો મતલબ આવું થાય, બેન્ઝીન ઉપર CH2 એટલે બેન્ઝાઇલ ને એમાં ક્લોરિન એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે તમારે એની અંદરથી શું બનાવવું છે? તો બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવવું છે. મતલબ બેન્ઝાઇલ એટલે CH2 તો છે જ, એમાં OH આવ્યું એટલે આલ્કોહોલ થઈ ગયું. હવે પ્રશ્ન થાય Cl દૂર કરીને OH દાખલ કરવો હોય તો તમે એની NaOH સાથે પ્રક્રિયા કરી દો. NaOH સાથેની પ્રક્રિયામાં હાઇડ્રોક્સિલ સમૂહ Clનું વિસ્થાપન કરીને દાખલ થઈ જશે, નિપજ બની ગઈ. તો આ બેન્ઝાઇલ આલ્કોહોલ છે, અથવા ફિનાઇલ મિથેનોલ પણ કહેવાય. આટલો ભાગ ફિનાઇલ અને આ મિથેનોલ, તો ફિનાઇલ મિથેનોલ તરીકે આપણે એને ઓળખી શકીએ, સમજી શકીએ છીએ. ઓકે બેટા. ચલો હવે ત્રીજું કાર્બનિક પરિવર્તન, ઇથાઇલ મેગ્નેશિયમ
ક્લોરાઇડ અને એમાંથી પ્રોપેન 1 ઓઇલ, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ચલો હવે વિચારો બકામાં અને સમજો કે ભાઈ તમારો આ પ્રક્રિયક ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ છે, બરાબર. હવે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય તો CH3CH2 MgCl, બરાબર. તો અહીંયા આગળ તમે આ રીતે દર્શાવી શકો છો બેટા. હવે મને કહો નિપજ શું છે? પ્રોપેન 1 ઓલ. પ્રોપેન 1 ઓલ છે ને એટલે CH3CH2CH2OH. આ પ્રોપેન 1 ઓલ છે. સોરી બેટા, નીચે લખાઈ ગયું, બરાબર. ફરીથી એકવાર જોઈ લો. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો આ ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ એમાંથી પ્રોપેન 1 ઓલ બનાવવું છે, મતલબ 3 કાર્બનનો OH આવી ગયો. હવે આના કરતાં કાર્બન એક વધ્યો. બીજું કે પ્રાથમિક આલ્કોહોલ છે, અને આપણે જાણીએ પ્રાથમિક આલ્કોહોલ તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે હંમેશા ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા આવે. ઓકે, હવે ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા જ્યારે કરીએ ત્યારે ફોર્માલ્ડિહાઇડ જે છે એનો કાર્બન મેન છે H, બરાબર. હવે ધ્યાન આપો બેટા, શું થશે? કયા પ્રકારની વાત આવશે? અહીંયા આગળ CH2CH3 ઇથાઇલ છે, બરાબર. હવે જો ઇથાઇલવાળો ભાગ આ રીતે બનતો હોય તો એ ભાગ કેવી રીતે? તો આ જ હોય ઇથાઇલ, કાર્બન સાથે ઇથાઇલ જોડાઈ ગયું અને ઓક્સિજન જે વધ્યો એની સાથે MgCl. તો આ વિચારવાનું છે આપણા માટે. CH, બરાબર, અને O. હવે આ ઓક્સિજન સાથેના ભાગમાં દ્વિબંધુ એટલે બંનેની એક સંયોજકતા બાકી રહી. આ કાર્બન સાથે કોણ જોડાઈ ગયું? CH2CH3 અને ઓક્સિજન સાથે જે જોડાયું ભાગ આવે MgCl. તો બોલો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કેવી રીતે થઈ? ફરીથી એકવાર રિપીટ છે બકા. હવે આ એક આપણને મધ્યસ્થી નિપજ મળી. હવે એમાંથી આલ્કોહોલ બનાવવો હોય તો શું કરીશું? એસિડની હાજરીમાં જળ વિભાજન. આ MgCl નીકળી જશે, આનો H+ અહીંયા આવશે અને બીજું નિપજ બનશે MgOHCl. તો આ રીતે નિપજ મળી. નિપજ કેવી રીતે બની બેટા? તો આવડશે? ઓકે, સરસ. હવે અહીંયા આગળ ચોથું, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, એમાંથી 2-મિથાઇલ પ્રોપેન 2 ઓલ, બરાબર. જે નિપજ બનાવવાની છે ને એ પહેલાં દર્શાવી દઉં. 3 કાર્બન. હવે 2-મિથાઇલ એટલે બીજા કાર્બન ઉપર મિથાઇલ અને બીજા કાર્બન ઉપર જ OH. તો અહીંયા ખૂટતા હાઇડ્રોજન લખી દીધા. ઓકે બેટા. હવે ધ્યાન આપો કે આ જે આપણી નિપજ છે ને તૃતીયક આલ્કોહોલ છે. હવે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે CH3 MgBr, બરાબર. હવે તમારે કોઈ પણ તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પસંદ કર્યો, પણ તમારે તૃતીયક આલ્કોહોલ લેવો હોય ને તો તમારો બીજો પ્રક્રિયક છે ને કીટોન જ હોવો જોઈએ. હજુ એક કીટોન હોવો જોઈએ તો આમાં કેટલા કાર્બન? 4 છે. 4માંથી આ એક કાર્બન તો આવી ગયું પ્રક્રિયકમાં. તો કેટલા ખૂટે? 3 ખૂટે. 3 કાર્બનવાળો કીટોન હોવો જોઈએ, બરાબર. હવે જ્યારે આની સાથે પ્રક્રિયા કરીશું ત્યારે એક મધ્યસ્થી નિપજ મળશે, જેમાં અહીંથી આપણે શરૂઆત કરીએ. CH3CH3O. આ CO વાળો ભાગ સાઈડમાં લખ્યો બેટા, ગમે તેમ લખી શકો. હવે કાર્બન સાથે પેલો મિથાઇલ સમૂહ જોડે છે. કયો? તો કાર્બન સાથે જોડાયેલો મિથાઇલ સમૂહ કયો આવશે બેટા? તો એ આ રહ્યો છે. કાર્બન સાથે જોડાયેલો મિથાઇલ સમૂહ એ કયો છે? તો એ આ છે. કમ્પ્લીટ. તો એ જોડાઈ ગયું. હવે MgBr અહીંયા આગળ આ એસિડની હાજરીમાં તમે જળ વિભાજન કરો H2O સાથે એટલે MgBr નીકળી જશે, આનો H+ આવી જશે. આ નિપજ બની ગઈ. તો નિપજ સરળતાથી મળશે. ધ્યાન આપજો બકા. ઓકે, તો કાર્બનિક પરિવર્તન જે છે કેટલાક આપણે સમજી ગયા, ક્લિયર કરી ગયા, ધ્યાન રાખવાના. તો હવે 20મો પ્રશ્ન સોલ્વ કર્યો, બરાબર. હવે 21મો પ્રશ્ન. 21મો પ્રશ્ન શું છે એનો પણ થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બેટા. હવે બકા 21મો પ્રશ્ન જે સોલ્યુશન કરવાનું છે ને બધા સમીકરણો લગભગ મોટાભાગના બુકમાંથી જ છે, બુક ઉપર આધારિત છે. કદાચ પ્રક્રિયક થોડો ચેન્જ કર્યો હોય. દાખલા તરીકે તમને કહ્યું છે કે પ્રાથમિક આલ્કોહોલ તો RCH2OH આ પ્રાથમિક આલ્કોહોલ છે.
એનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ કરવાનું છે. તો RCOH મતલબ આર વાળો ભાગ એમને એમ જ છે. આનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ મતલબ આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ કરવાનું હોય તો ઓક્સિડેશન કરી દઈએ KMnO4 અને KOH સાથે ગરમ કરો. તો આલ્કલાઇન KMnO4 લઈ લો તો ઓક્સિડેશન થઈને તમને શું આપી દેશે બેટા? કાર્બોક્સિલિક એસિડ આપશે. તો સરળ વાત થઈ ગઈ. તો એ જ રીતે બીજો પોઈન્ટ જુઓ કે ભાઈ આલ્ડીહાઇડ બનાવવો છે તો આલ્ડીહાઇડ કેવી રીતે બને તેના માટેના પ્રક્રિયા સમીકરણ તમને બુકમાં આપેલા છે. ઓકે, એના પછી ત્રીજો, ચોથો, પાંચમો બધા પ્રશ્નો બુક ઉપર આધારિત છે. એક પણ પ્રશ્ન કોમ્પ્લિકેશન વાળો નથી. પણ આગળનું બધું તૈયાર હોય તો આવડે. એટલે હું લખી દઉં અને તમે ક્લિયર કરી દો એવું નથી કરવું. થોડું તમે પણ બુકમાંથી શોધવાનો પ્રયત્ન કરજો અને પ્રયત્ન કરશો તો આવડી જશે. ઓકે બેટા, તો હવે મેં ખાલી એક સમીકરણ લખીને ખાલી ચર્ચા કરી છે, પણ અહીંયા આગળ તમારે આગળની વાત સમજશો. હવે 11.23 કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. હવે 11.23 કોયડો સોલ્વ કરીશું બેટા. 21માં પ્રશ્નની અંદર મેં કહ્યું એ પ્રમાણે બુકમાંથી પ્રશ્નો શોધવાના, મળી જશે, ક્લિયર થઈ જશે. બરાબર? એટલે થોડું મહેનત થશે પણ તોય કરી દેજો. ચલો ઓકે, 11.23ની ચર્ચા કરીએ. IUPAC નામ કેટલાક ઇથર સંયોજનો માટેના એને સોલ્વ કરવાનું કહ્યું છે. ચલો પહેલું C2H5O CH2 CH3 ને અહીંયા CH3. બરાબર? હવે એનું નામકરણ કરવું હોય તો નામકરણ કરતી વખતે લાંબા લાંબી શૃંખલા પહેલાં નક્કી કરો. ચલો 3 કાર્બનની નંબર કઈ બાજુથી આપીશું? તો આ બાજુથી અપાશે 1 2 3. બરાબર? તો 2 શાખાઓ થઈ ગઈ અને 2 શાખાઓ જે છે તેનો ઉલ્લેખ કરી દો. તો 1 ઇથોક્સી 2 મિથાઇલ પ્રોપેન. બરાબર ને? તો આવડી જશે. ઓકે બેટા, હવે એક બીજું બંધારણ CH3O CH2 CH2Cl. બરાબર? તો અહીંયા આગળ હવે નામકરણ કરતી વખતે આ પણ મેન છે ઇથર. તો 1 ને 2. તો શું કરશું બેટા? સી થી પહેલાં શરૂ થાય ક્લોરો એટલે 2 ક્લોરો 1 મિથોક્સી ઇથેન. તો સરળ છે, આવડી જશે ને? ઓકે, તો હવે તમને એક ત્રીજું બંધારણ આપ્યું, એનું નામકરણ તમે કરજો, આવડી જશે. બંધારણ દર્શાવી દઉં છું ખાલી અહીંયા આગળ. બરાબર? શું ક્લિયર કર્યું છે એને જુઓ. NO2 પછી C6H5 પછી OCH3 મતલબ OCH3 છે અને P લખ્યો છે એટલે પેરા છે, મતલબ નાઇટ્રો સમૂહ પેરામાં છે આ બે. બરાબર? તો હવે આનું નામકરણ કરી દેજો. એક થિયરીમાં આનું પોઈન્ટ આવી ગયેલો છે. ઓકે ને? તો ક્લિયર થઈ જશે. ચલો હવે એના પછી ચોથું પણ આવડી જશે, એમાં પણ કોઈ કોમ્પ્લિકેશન છે નહીં. બરાબર? પાંચમું જોઈ લો, એનું સોલ્યુશન કરીએ, સમજવાનો ટ્રાય કરીએ કે ભાઈ અહીંયા આગળ CH3, અહીં CH3 OC2H5. C2H5 OC2H5 વાળો ભાગ મુખ્ય ગણીશું અને જો એ મુખ્ય ગણીએ તો એનો નંબર પહેલો. આ બંને એક જ કાર્બન ઉપર છે એટલે પછી તો બીજો, ત્રીજો ને ચોથો આપી દો, કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો આ પહેલાં બોલાય એટલે શું બોલીશું? 1 ઇથોક્સી 4 ડાયમિથાઇલ 4 ડાયમિથાઇલ અને શું આવશે બેટા? 6 કાર્બનવાળો ચક્ર એટલે હેક્ઝેન. તો શું થઈ ગયું બેટા? આ રીતે નામકરણ થઈ જાય છે. તો આનું નામકરણ પણ સરળ છે અને આવડી જશે. છઠ્ઠું નામકરણ છે એ પણ સરળ છે, આવડી જશે. હોમવર્કમાં સોલ્વ કરી દેજો, ક્લિયર નથી કરાવતો. ઓકે, હવે એના પછી 11.24 કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો. હવે બકા એક પ્રક્રિયા 11.24ની અંદર જે ચર્ચા કરી છે થોડી સમજજો, ધ્યાન આપજો કે ભાઈ વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા ઇથર બનાવવાની પ્રક્રિયામાં પહેલી જ વાત કરી છે 1 પ્રોપોક્સી પ્રોપેન. 1 પ્રોપોક્સી પ્રોપેન. તો મતલબ કે હવે
આનું બંધારણ કેવું પહેલાં તો એ જોઈ લો. CH3 CH2 CH2O CH2 CH2 CH3 1 પ્રોપોક્સી પ્રોપેન થઈ ગયું. મતલબ ઓક્સિજનની બે બાજુ બે પ્રોપાઇલ શૃંખલાઓ છે. તો હવે વિલિયમસન સંશ્લેષણની અંદર આપણો પ્રક્રિયા કયો હોય? એક સોડિયમ આલ્કોક્સાઇડ હોય અને બીજો આલ્કાઇલ હેલાઇડ હોય. તો આ એક ભાગ સોડિયમ આલ્કોક્સાઇડ વાળું હોય તો બીજી આલ્કાઇલ હેલાઇડ વાળી હોય. મતલબ બંને 3 કાર્બન વાળો જ ભાગ છે. અને જો બંને 3 કાર્બન વાળો જ ભાગ હોય તો અહીંયા આગળ શું થશે બેટા? તો CH3 CH2 CH2 ONA થઈ ગયું સોડિયમ પ્રોપોક્સાઇડ પ્લસ એક આલ્કાઇલ હેલાઇડ CH3 CH2 CH2I. આની જગ્યાએ BR લઈ શકો બેટા. ચલો આ ભાગમાં શું થઈ ગયું? Na ને I જતા રહ્યા તો આ ભાગ અહીંયા ઓક્સિજન સાથે જોડે જાય. આ નિપજ બની ગઈ. સરળ વાત છે. ઓકે, ચલો બીજી નિપજ બનાવી છે ઇથોક્સીબેન્ઝીન. ઉપર OCH2 CH3 મતલબ આ ઇથાઇલનો ઓક્સિજન ઇથોક્સિન આ બેન્ઝીન. હવે ઇથોક્સીબેન્ઝીન તમારે બનાવવું હોય તો એક વાત ક્લિયર છે. કઈ બગા કે એક શૃંખલા જે છે એ આલ્કાઇલ હેલાઇડ ને બીજી શૃંખલામાં શું જોઈશું? આલ્કોક્સાઇડ. ઓકે, અથવા ફિનોક્સાઇડ. પણ પ્રશ્ન થાય છે કે ભાઈ આ હેલોજન વાળું પસંદ કરીશું કા? તો અહીંયા આગળ બે ઓપ્શન મૂકું છું જો, બરોબર. એક ઓપ્શન અહીંયા આગળ મૂક્યો ભાઈ ONA અને અહીંયા આગળ CH3 CH2BR અથવા I ગમે તે લઈ શકો. કમ્પ્લીટ. બીજો ઓપ્શન લઈએ અહીંયા આગળ કે ભાઈ આ હેલોજન વાળો ભાગ અને CH3 CH2ONA. બે શક્યતા વિચારી, બરાબર. તો બેમાંથી સાચું કયું હવે આ નિપજ બનાવવા માટે? તો આ પ્રક્રિયા સાચી છે. કેમ સાચી? આ ખોટી છે. ના થાય યાર એ. ઓકે બેટા, કેમ એવું થાય છે? તો વિચારો, આપણે કહેલું છે કે ઓક્સિજન જ્યારે બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોય તેનો બંધ ખૂબ પ્રબળ બને છે. આ બંધ તૂટતો નથી. એટલે આ બંધ તો તોડવાનો જ નથી. તો પછી સોડિયમને દૂર કરો તો આ ઇથાઇલિન જગ્યાએ જોડાઈ જાય અને એને BR છૂટા પડી જાય. પેલી પહેલી પ્રક્રિયામાં NaI બનશે. ઓકે, આપણા માટે આલાસની વાત કરીએ. હવે આ વિચારીએ તો આપણે એક ચર્ચા કરી, તેમાં વાત કરી ભાઈ હેલોજન જ્યારે આ કાર્બન સાથે જોડાય ત્યારે ઓક્સિજનના જેવું જ આ બંધ પ્રબળ હોય. આ બંધ પ્રબળ હોય તો આ હેલોજન નીકળે જ નહીં. હેલોજન નીકળે નહીં તો O વાળો ભાગ આટલો જે છે એમાં દાખલ થશે નહીં. તો આગળ નિપજ બનવાની નથી. તો મતલબ આ પ્રક્રિયા શક્ય નથી. મેં સમજાવી, ખબર પડી બકા? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો બરોબર. ઓકે, હવે આગળ વાત કે ભાઈ 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન. તો 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન આવું છે. આ 3 કાર્બનની શૃંખલા, એમાં બીજા કાર્બન ઉપર મિથોક્સિન મિથાઇલ બંને. તો એ આપણે લઈએ સમજીએ બેટા. તો ધ્યાન આપો કે ભાઈ અહીંયા આગળ બીજા આપણે 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન થઈ ગયું. ક્લિયર? આવું બનાવવું હોય તો શું કરવું પડે? તો આ એક ભાગ છે, જોઈ લો. એક ભાગ આ છે અને બીજો ભાગ આ છે. ઓક્સિજનની બે બાજુના બે ભાગ વિચાર લેવાના, બરાબર. તો જે સાદી સરળ શૃંખલા છે ને બેટા, એ હેલોજનવાળી પસંદ કરવાની, પ્રાથમિક પ્રકારની. તો CH3BR. ચલો, એ હેલોજન લીધું. તો આ બાજુનો ભાગ જે વધ્યો ને ભાઈ, તો એ જે છે એ આલ્કોક્સાઇડ લેવા. તો હવે સરળ થઈ ગયું અને આ રીતે NaBr છૂટા પડી ગયા. બોલો બકા, આ જે નિપજ મળી એ માટે આનું સમીકરણ દર્શાવી આવડી જાય તો આ સરળતાથી ક્લિયર કરી શકો એવી વાત છે. તો હવે છેલ્લું જે ઉદાહરણ છે એ તમે જાતે ક્લિયર કરી દેજો બકા અને સોલ્યુશન કરી દેજો, આવડી જશે. બરાબર. હવે એક 11.28 કોયડો સોલ્વ કરીશું. બાકીના વચ્ચેના કોયડા તમે ક્લિયર કરી દેજો. વચ્ચેના કોયડા મતલબ બુક ઉપર આધારિત છે, બરાબર. અને બુક ઉપર આધારિત છે જેના કારણે તમે સરળતાથી ક્લિયર કરી શકશો. છતાંય કોઈ કન્ફ્યુઝન લાગે તો મને કહેજો, બરાબર. તો વોટ્સઅપમાં એનું સોલ્યુશન કરીને તમને સેન્ડ કરી દઈશ, જવાબ ક્લિયર થઈ જશે. ઓકે બકા, ચલો. હવે HIની પ્રક્રિયા દર્શાવવાની છે નીચેના પ્રક્રિયકો સાથેની. હવે પ્રક્રિયક તરીકે 1-પ્રોપોક્સી પ્રોપેન.
વન પ્રોપોક્સી પ્રોપેન થઈ ગયું, એની પ્રક્રિયા એની સાથે કરણી HI. સીધી સરળ વાત છે કે ભાઈ બે બાજુ સરખી ભાગ છે, બે બાજુ શૃંખલા સરખી જો તો ગમે તે એક ભાગ તૂટી જાય અને એની સાથે કોણ જોડાઈ જાય? I. તો CH3 CH2 CH2I. ચાલો અહીંથી તૂટ્યા, આની સાથે I, તો આની સાથે H જોડાઈ જાય તો પ્લસ CH3 CH2 CH2 અને OH. મતલબ પ્રોપેન વન ઓલ અને વન આઇડો પ્રોપેન તરીકે તમને નિપજ મળશે. સીધી વાત છે, સરળ વાત છે, બરાબર. હવે બીજામાં થોડું વિચારવાની વાત આવે છે. એ કેવી છે? તો મિથોક્સીબેન્ઝીન. મિથોક્સીબેન્ઝીન પ્લસ એની HI સાથે પ્રક્રિયા. જો HI સાથે પ્રક્રિયા કરે, આપણે એક વાત જાણીએ કે ઓક્સિજન અને આ બેન્ઝીનનો બંધ નહીં તૂટે તો પછી કોણ છૂટું પડશે અહીંથી? મિથાઇલ. આ બંધ નહીં તૂટે તો આ જ બંધ તૂટવાનું, પછી તો મિથાઇલવાળો ભાગ નીકળી જશે તો H ત્યાં જતો રહેશે, તો ઉપર OH અને પ્લસ મિથાઇલ આયોડિન સાથે જોડે મિથાઇલ આયોડાઇડ બનાવી દેશે, તો આયોડોમિથેન બનશે. તો બરાબર સરળતાથી ક્લિયર થાય એવી વાત છે, તો સરળતાથી આવડી જશે, બરાબર. હવે બીજી એક વાત અહીંયા આગળ દર્શાવેલી છે ભાઈ, બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર. પહેલાં તો બેન્ઝાઇલ બોલ્યા એટલે બેન્ઝીન ઉપર CH2 એટલે બેન્ઝાઇલ. હવે એની સાથે ઓક્સિજનના ઇથાઇલ, તો આ બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર એની પ્રક્રિયા HI સાથે કરો. તો એક વાત હવે યાદ રાખો બેટા કે જે ટૂંકી શૃંખલા છે ને એની સાથે ઓક્સિજન રહેશે અને એની સાથે H જોડાશે, તો CH3 CH2 OH. અને જે મોટી શૃંખલા છે એની સાથે H મતલબ સોરી I, તો બેન્ઝીન ઉપર જે ભાગ છે એમાં CH2, તો પછી અહીંયા I જોડાઈ જશે, તો બેન્ઝાઇલ આયોડાઇડ તરીકે નિપજ મળશે ને ઇથેનોલ મળશે. તો અહીંયા આગળ આ બાબત ધ્યાનમાં રાખવાની અને ક્લિયર કરી દેવાની. બીજી એક વાત કરીએ બેટા કે આ જે બેન્ઝાઇલ સમૂહ છે ને એ ઇલેક્ટ્રોન આકર્ષક છે, અને ઇલેક્ટ્રોન આકર્ષક હોવાના કારણે આ બંધ છે એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષેલા બંધ નિર્બળ બનાવી દેશે. કોણ? બેન્ઝાઇલવાળો ભાગ. આ બંધ નિર્બળ બનાવે એટલે આ બંને બંધની અંદરથી સૌથી પહેલો બંધ આ તૂટશે, અને એ બંધ તૂટી જાય એટલે આ બંધ તૂટ્યો તો ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાઈ જાય એટલે આલ્કોહોલ બની ગયો અને આયોડિન અહીંયા જોડાઈ ગયો. તો કેમ આ રીતે વિભાજન થયું તેનું કારણ આ ધ્યાન રાખજો. ઓકે બકા, તો અહીંયા આગળ આપણે આ દર્શાવી શકીએ, ક્લિયર કરી શકીએ છીએ, બરાબર. હવે આગળનો કોયડો જે છે 11.32 છે એને સોલ્વ કરવાનો આપણે પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો અને સમજજો બેટા. હવે બેટા આ નિપજ મેળવવાની છે અને આલ્કિન સંયોજનોમાંથી આલ્કોહોલ બનાવવાની રીતો છે. બધાની અંદર એક જ વાત કોમન આવશે, કઈ? એસિડની હાજરીમાં જળ વિભાજન. કારણ કે આલ્કિનમાંથી આલ્કોહોલ બનાવવાનું હોય ને એટલે એસિડની હાજરીમાં જળ વિભાજન જ આવે. તો અહીંયા આગળ એસિડની હાજરીમાં જળ વિભાજનની પ્રક્રિયામાં આ નિપજ બનાવવી હોય તો કેવી રીતે મળે, તો એને સમજવા માટે આપણે અહીંયા આગળ પ્રયત્ન કરીશું, ચર્ચા ક્લિયર કરીશું. તો એક વાત તો ક્લિયર છે બકા કે તમારે ચક્રીય રચના તો લેવાની જ છે. હવે મિથાઇલ સમૂહ જે છે ને એમાં કોઈ ફરક નહીં પડે એટલે એ તો ત્યાં જ જશે, બરાબર. હવે એના બાજુમાં કોઈ પણ જગ્યાએ દ્વિબંધ બનેલો હશે તો 1-મિથાઇલ સાયક્લોહેક્ઝીનમાંથી એક પ્રક્રિયા થશે H2O સાથેની એસિડની હાજરીમાં. હવે H2 એટલે H+ નો OH-. હવે આ પાઇબંધ તૂટે, પાઇબંધ તૂટે એટલે આ બે કાર્બનની એક સંયોજકતા બાકી રહે, એક આ કાર્બન અને એક આ કાર્બન. હવે ધ્યાન આપો બેટા, આ કાર્બન ઉપર એક જ હાઇડ્રોજન હશે અને આ કાર્બન ઉપર અહીંયા આગળ હાઇડ્રોજનની સંખ્યા આ કાર્બન ઉપર એક પણ હાઇડ્રોજન નહીં હોય ને આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન હશે, આમાં હાઇડ્રોજન નહીં હોય. તો માર્કોનિકોના નિયમ પ્રમાણે વધુ વિદ્યુત ઋણીય પરમાણુ ક્યાં જોડાય અથવા સમૂહ ક્યાં જોડાય? જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા હોય ત્યાં. તો અહીંયા આગળ OH જોડાઈ જશે તો ત્યાં આગળ OH જોડાઈ ગયો અને આ કાર્બન ઉપર H આવશે, H જોડાઈ ગયો એટલે આપણે બની ગઈ. આવડી જાય બગા. તો એક આ શક્યતા બરોબર ધ્યાનમાં રાખો. ચલો એક બીજી શક્યતા પણ છે આ નિપજ બનાવવા માટેની, અને એ કઈ છે તો અહીંયા દર્શાવી દઉં. વન મિથિલિન સાયક્લોહેક્ઝીન. ઓકે બેટા, તો 1-મિથિલિન સાયક્લોહેક્ઝીન તરીકે આપણે આને દર્શાવી શકીએ છીએ. હવે આમાંથી પણ સેમ, તો તમે જો કે આ પાઇબંધ તૂટી જાય
પાઈ બંધ તૂટે એટલે આ કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા એટલે ત્યાં OH જોડાય ને અહીંયા H જોડાય ઉપરના કાર્બન ઉપર, તો નિપજ મળી ગઈ. આ મેં ડબલ બોન્ડવાળો ભાગ ઉપર દર્શે, તમે સાઈડમાં લખી શકો બેટા આવી રીતે, કારણ કે મેં અહીંયા સાઈડમાં લખ્યું છે એટલે બરાબર. બંને વાત તો એક જ છે. તો આ રીતે તમે એમાંથી નિપજ બનાવી શકો. ચલો, એની અંદર પહેલો કોયડો સોલ્વ કર્યો, બીજો કોયડો સોલ્વ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ. એ કેવી રીતે? તો અહીંયા આગળ વિચારો, ધ્યાન આપજો બેટા, કે ભાઈ તમારી જોડે આવો પ્રકારનો નિપજ બનાવવાની છે. અહીંયા આગળ આ રીતે ભાગ છે, OH લીધો છે અને અહીંયા આગળ એક મિથાઇલ કહેવાય, આ ભાગ છે ને એટલે મિથાઇલ છે, બરાબર. હવે ઉપર OH ને મિથાઇલ, મતલબ હવે વિચારો કે ભાઈ OH આ કાર્બન સાથે જોડાયો છે, અને જો OH આ કાર્બન સાથે જોડાયેલો હોય ને અહીંયા મિથાઇલ હોય, તો હવે નિપજ બનાવીએ શું કરવું પડે? તો અહીંયા આગળ સરળ વાત થઈ ગઈ. હવે કે ભાઈ આ મિથાઇલ તો એમને એમ જ રાખો, અહીંયા ત્રિબંધ રાખો, અને હવે એનું જળ વિભાજન કરી દો એસિડની હાજરી, તો તમને નિપજ બની જશે. આવડી જાય બકા? તો આ પ્રમાણે તમે નિપજ બનાવી શકશો, પ્રક્રિયા ક્લિયર કરી શકશો. અહીંયા આગળ OH આવશે, અહીંયા આગળ H આવશે, તો પ્રક્રિયા સરળતાથી ક્લિયર કરી શકશો, બરાબર. ચલો, ઓકે. હવે બીજી પણ એક પ્રક્રિયા ત્રીજી છે જે આના જેવી જ છે, એટલે તમે જાતે ક્લિયર કરી દેજો બેટા, એ નહીં ક્લિયર કરાવતો. અને ચોથી પ્રક્રિયા જે છે એમાં નિપજ આવી બનાવવાની છે, અને એ નિપજ જે છે થોડું ધ્યાન આપજો બકા ચોથી પ્રક્રિયા માટે. હવે એમાં આવું બનશે, અહીંયા આગળ મિથાઇલ છે ને અહીંયા OH છે, બરાબર. હવે અહીંયા આગળ ધ્યાન આપો બેટા કે ભાઈ આનો પ્રક્રિયા કેવો? તો આ કાર્બન ઉપર OH લાવવાનો છે, એટલી વાત સ્પષ્ટ છે બેટા. તો આ કાર્બનની આજુબાજુ તમે ગમે તે દ્વિબંધ લઈ શકો, આમાં એવું કરી શકો છો. ક્યાં આગળ OH લાવવાનો? તો આ કાર્બનના, તો એ કાર્બનની આજુબાજુ ગમે તે દ્વિબંધ લેવાય, મતલબ અહીંયા લીધો ને તો આ બાજુ એ લેવાય, અહીં નીચે એ લેવાય. ઓકે, તો મેં અહીંયા આગળ બીજું સમીકરણમાં નથી લખ્યું, પણ તમારે ધ્યાન રાખવાનું, અહીંયા આગળ સ્પષ્ટતા થઈ જશે કે ભાઈ જે કાર્બન ઉપર OH લાવવાનો છે એની આજુબાજુ ગમે ત્યાં દ્વિબંધ હોવો જોઈએ. તો હવે વિચારો, કમ્પ્લીટ. હવે એના આજુબાજુ ગમે તે ત્રિબંધ હોવો જોઈએ, એટલે સૌથી પહેલા આપણે વિચારીએ કે આ બાજુની શૃંખલા ત્રિબંધવાળી છે. જો ત્રિબંધની શૃંખલા હોય તો હવે એની પાણી સાથે પ્રક્રિયા કરો એસિડની હાજરીમાં. તો આ બે ત્રિબંધવાળા ભાગની અંદર ઉપર H અને અહીંયા OH જોડાય, અને ઉપર H ને અહીંયા OH જોડાય એટલે આ ભાગ CH2 છે, બરાબર. ન લખેલ CH2 ગણાય છે. ઓકે, તો CH2 નીચે OH જોડાઈ જશે અને ઉપર H જોડાશે, આ રચના બની ગઈ કમ્પ્લીટ. આ પાઈ બંધ તૂટી જાય પછીની વાત છે. ચલો, એક જગ્યાએ લઈ લીધું, હવે આ બાદ લઈએ, બીજી જગ્યાએ લઈ જવો. બીજી જગ્યાએ હવે શું થશે તો એ ક્લિયર કરતા જઈએ. ભાઈ ત્રિબંધ આ મિથાઇલ એમને એમ રાખવાનું, ત્રિબંધ અહીંયા લો. તો હવે આ કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા છે, અહીંયા હાઇડ્રોજન વધારે છે એટલે અહીંયા આગળ OH જોડાય, અહીંયા H જોડાય, તો પણ આ જ રીતના બને. અને ત્રીજી શક્યતા દર્શાવું છું, આપણે બોલ્યા હતા એ પ્રમાણે, આ એમને એમ ત્રિબંધ અહીંયા, તો આ કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા છે, અહીંયા વધારે છે, મતલબ અહીંયા આગળ OH જોડાશે, અહીંયા H જોડાશે, વાત તો બધામાં એક જ બનશે, ત્રણે ત્રણમાં. તો બોલો બેટા, કોયડો આવડી જશે. તો આ મગજમાં યાદ રાખવાનું, જે કાર્બન ઉપર OH દાખલ કરવાનો હોય એના આજુબાજુ ત્રિબંધવાળો આલ્કીન પસંદ કરીને તમારે નિપજ બનાવી દેવાની, નિપજ બની જશે, બરાબર. હવે એક છેલ્લો કોયડો બાકી રહ્યો. હવે બેટા છેલ્લા પ્રશ્નની અંદર એક સમીકરણ આપેલું છે અને એની પ્રક્રિયાની ક્રિયાવિધિ દર્શાવવાની છે. મતલબ કે અહીંયા આગળ આલ્કોહોલનો OH સમૂહ છે, પણ એની અંદરથી જે નિપજ મેળવવાની છે એ બહુ વિશિષ્ટ છે. કેવી રીતે વિશિષ્ટ છે જોઈ લો, બરાબર. કે ભાઈ અહીંયા આગળ CH3, ત્યાર પછી CH, CH3, અહીંયા CH3 ને અહીંયા OH. એમાંથી HBr સાથે તમારે પ્રક્રિયા ખાલી કરવાની છે અને એમાંથી તમારે નિપજ બનાવવાની છે. CH3C, CH2, CH3, CH3 ને અહીંયા Br. આમ જોવા જઈએ તો બહુ વિશિષ્ટ પ્રક્રિયા છે, કારણ
કારણ કે OH નીકળીને જો એની જગ્યાએ BR દાખલ કરે છે તો પછી આવી નિપજમાં સીધું ખાલી અહીંયા જ BR આવે છે. આ તો આખું BRનું સ્થાન બદલાઈ ગયું છે. બરાબર, તેને તબક્કા સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બેટા. સૌથી પહેલા તબક્કાની અંદર અહીંથી શરૂઆત કરો છો બકા. H+ સાથેની પ્રક્રિયા. જો H+ સાથે HBrમાંથી આપણે આ સીધું અહીંયા નહીં જવું, આમ સ્ટેપ બાય સ્ટેપ આમ જઈશું. ઓકે, ચલો HBrમાંથી H+ ખાલી અહીંયા આવે, Br- એમને એમ રહ્યું. આ ક્રિયા કઈ થઈ ગઈ? પ્રોટોનીકરણ. તો પ્રોટોનીકરણની આ પ્રક્રિયા થશે કે જેમાં પ્રોટોન અહીંયા દાખલ થશે OH સાથે. તો CH3 CH CH CH3 CH3 OH છે એની જોડે બીજો H આવશે, મતલબ ઓક્સિજન પ્લસ થઈ જશે. કમ્પ્લીટ આ બોલે. હવે આ પ્રક્રિયા જે છે એની અંદર આગળની પ્રક્રિયા શું થશે? તો આ બંધ તૂટી જશે અને બંધ તૂટેલ એનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે કોણ લઈ જશે? ઓક્સિજન લઈ જશે. જો એ બંધ તૂટે છે તો અહીંયા આગળ -H2O પાણી મુક્ત થઈ જશે, કારણ કે આટલો ભાગ પાણી છે. જુઓ, હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ જો ઓક્સિજન લઈ જતા કાર્બન ધન બની જાય, આ કાર્બન ધન બની જાય. ઓકે, અને જો એ કાર્બન ધન બને તો એ પરિસ્થિતિમાં એની રચના દર્શાવી દઉં. ધ્યાન આપજો. CH3 CH CH CH3 ને અહીંયા CH3, આ કાર્બન ધન બની જાય. હવે કાર્બન ધન બને તો એના પછી આ બાજુના કાર્બન ઉપર જે હાઇડ્રોજન છે, બાજુના કાર્બન ઉપર જે હાઇડ્રોજન છે એના હાઇડ્રોજનનું સ્થાનાંતર કરાવશે. તો હવે ક્રિયા કઈ થઈ બેટા? હાઇડ્રોજન સ્થાનાંતર. આ હાઇડ્રોજન સ્થાનાંતર પામીને અહીંયા આવશે. હાઇડ્રોજન ખસીને જો આ કાર્બન ઉપર આવી જાય ધન વીજભારવાળા, તો મતલબ અહીંયા આગળ હાઇડ્રોજન વાળાનો ધન વીજભાર જતો રહે, તો જે કાર્બન ઉપર ત્યાં હાઇડ્રોજનનું સ્થાનાંતર થયું ત્યાં આગળ ધન આવી જાય. એટલે CH2 CH3 CH3, હાઇડ્રોજન અહીંયા એટલે CH2 થઈ ગયું તો આ કાર્બન ધન બની જાય. ઓકે, અને કાર્બન ધન બન્યો તો આવું કેમ થયું? આપણને પ્રશ્ન થાય. તો આ દ્વિતીયક કાર્બોકેટાયન છે. જુઓ આ કાર્બન વાળો ભાગ, અને અહીંથી હાઇડ્રોજન અહીંયા જતો રહે તૃતીયક કાર્બોકેટાયન. તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય તો વધુ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે આવું થશે, અને પછી Br- નું અહીંયા આગળ આકર્ષણ થશે. અને Br- અહીંયા આકર્ષણ પામે ધન વીજભારવાળા કાર્બન સાથે Br- આકર્ષણ પામે એટલે જોડાઈ જાય તો નિપજ મળી જશે. તો બોલો બેટા, આખી પ્રક્રિયા જે કરી અને તબક્કા કેવા મેં દર્શાવ્યા તો ધ્યાન રાખજો, સમજી લેજો. બરાબર, તો તબક્કાવાળા ક્લિયર થઈ ગયું. તો આપણે 11મા ચેપ્ટરનો સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ ગયો બેટા. આગળના એપિસોડમાં નવા ચેપ્ટરની શરૂઆત કરીશું અને સમજીશું. ઓકે, ગુડ ડે.